ફાઇનલી અમે બપોર પછી તો બહાર નીકળી ગયા છીએ ગાડીમાં પેટ્રોલ પુરાવા. કોને ભૂખ લાગી છે? તને નહીં, ગાડીને. આને પહેલાં બધાને પહેલાં ભૂખ લાગી જ છે. ગાડીને તો પેટ્રોલ પુરાઈ દેવી. ચાલુ નથી કર્યું એટલે ગાડીને ભૂખ લાગી ગઈ હતી. ચાલુ નથી. આમ જો કપડાં લેવા આવી ગયા છે પડદો જોડે. અહીંયા કેટલું બધું ટ્રાફિક છે. પીએનજી કુરકુરિયા ખાય. શું ખાશો? નકરા પાસ્તા જ ખાયા. પાસ્તા ખાશો? જો અહીંયા શર્ટ લેવા આવી ગયા થાકીને આવ્યા અને રિયાંશી હુઈ ગઈ છે અને વંદનને એના પપ્પા કપડાં બતાવે છે. વંદનને ગમે છે કે નહીં જોવું પડશે. પપ્પાએ પીળો કલર લીધો, બેને પીળો લીધો. બોલ, આપણે બેને પીળો કલર લેવો પડશે કા વંદન? આ નવા વર્ષની થોડી કાંઈ બતાવે છે. તું ખોલવા વંદન હંકેલેલા વીખી નાખી. રિયાંશી હું બટા નીંદર આવે છે હજી? હે ક્યાં બહાર ખાવા જવું છે? હે બેન? તો નીંદર પૂરી ન થાય ને એટલે આવા ગાંડા કાઢે છે. પણ આ ભાઈ ઘરે ને ઘરે હતો ને તે આ ભાઈ કઈક કે શું આલો મમ્મી ઢોસા ખાવા જઈએ. આને ઢોસા ખાવા છે કે હું આખો દી ઘરે હતો મને બહાર લઈને જ ગયા કે એટલે બહાર લઈ જાવ. રિયાંશી વંદનની ઈચ્છા પૂરી કરવી છે. હે વંદન હું બોલતો? જોરથી બોલ, આમાં કાંઈ સંભળાય નહીં. તમે આજ બહાર નથી કાઢ્યો ને તો ઢોસા ખાવા લઈ જાઓ. મમ્મી હા ઢોસા ખાવા જવું છે. ઓકે. તો ફાઇનલી તો અમે છે ને વંદનની ઈચ્છા હતી ને બધા ઢોસા ખાવા આવી જશે. જો કે હું થાકી ગઈ હતી એટલે રિયાંશી આવી ગઈ છે. ખાવાના સમયે કોઈ ચોકલેટ રાખે? જો આ ચોકલેટ રાખે છે. શું ખાવું છે રીવું? ચોકલેટ ખાવી છે કે તારે બીજું કંઈ ખાવું છે? શું ખાવું છે તારે? શું ખાવું છે? તો ફાઇનલી જો ઢોસા આવી ગયા છે અને બધા ખાવા બેસી ગયા છે. અંદર ઢોસા ખાય છે. શું ખાશો? જો વંદન ઢોસા ખાવા આવી ગયો છે. વર્ષમાં એકવાર દિવાળીનો તહેવાર આવે તો તમારે મને ઘરાણું નહીં લઈ જવા. 1,26,000 રૂપિયા ભાવ છે. આગળના સમયમાં શું થશે? બસ